પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજનો લેક્ચર રિવિઝન લેક્ચર નથી. આજનો લેક્ચર છે ને સિલેબસ આગળ વધારવાનો છે, જેથી કરીને શું છે આપણે વર્ષ પૂરું થાય ને ત્યારે આપણે છેલ્લે લોડિંગ ન લેવું પડે. થોડુંક ભણાવવું. હા, જેને પણ કાલે એસએસ નું પેપર છે, બરોબર છે, એ લોકો એનું અત્યારે રીડ કરવું હોય કરી શકે છે. બરોબર, જેને કાલે પેપર હોય ને, કાલે પેપર હોય ભાઈ, એ લોકો આ નવા જે તમારે કાલે પેપર હોય ને એવા વિદ્યાર્થીઓ અત્યારે રીડ કરી શકે છે. એનું છે એના વિભાગ બી, સી અને ડી. બરોબર, કાલે વિભાગ બી, સી અને ડી એનો આપણે લેક્ચર હશે, કારણ કે પ્રમદી ઘણા લોકોને સમાજનો પેપર છે. ચાલો કાલ નહીં ને પ્રમદી કોને સમાજનો લેક્ચર છે? પ્રમ દિવસે કોને સમાજનો પેપર છે? બરાબર, એટલે કાલે આપણે વિભાગ બી, સી અને ડી પતાવશું સાંજના લેક્ચરની અંદર. અને એના પછી જેથી પમદી સવારે 5 વાગ્યાનો જે લેક્ચર હશે એની અંદર હું તમને વિભાગ એ કરાવીશ. કેટલાને ક્લિયર છે? કેટલાને ક્લિયર છે ભાઈ? જેને ન હોય ને એને એના પેપરની તૈયારી કરવાની હોય બેટા. મોટા ભાગનાને પ્રમ દિવસે પેપર સમાજનો છે, ઘણા લોકોને નથી, તો એને એના વિષયની તૈયારી કરવાની, એને કઈ સમાજ નો વાંચવાનું હોય. ડન છે? તો હવે તમને ક્લિયર થઈ ગયું. અત્યારે જે લેક્ચર હું લઉં છું ધોરણ 9 ચેપ્ટર નંબર 5 શરૂ કરું છું. બરાબર છે? જે લોકોને કાલે કંઈક એને બીજા વિષયની પરીક્ષા હોય તો એ લોકો મહેરબાની કરીને આ લેક્ચર જોતા નહીં, એ લોકો એની પરીક્ષાની તૈયારી કરો. બરોબર, એ લોકો એની પરીક્ષાની તૈયારી કરો, કારણ કે પરીક્ષા વખતે પાછા આ ચેપ્ટર રિવિઝન કરાવવાનો જ છું. ડન છે? પણ જે લોકોને નથી પેપર અને એ લોકો અત્યારે આ સમાજનો લેક્ચર આપણે જોવાનો છે, ઘડીકનો લેક્ચર છે, અડધી કલાક તો માંડ લેક્ચર છે, વધારે લેક્ચર છે નહીં. અડધી કલાક આપણે થોડુંક ભણીએ, 5મું ચેપ્ટર થોડુંક આગળ વધારીએ ને તો છેલ્લે શું થાય, લોડિંગ ન વધે. છેલ્લે છે ને આપણે વધારે બળ ન કરવું પડે. સીધી ભાષામાં, દેશી ભાષામાં કહું ને, છેલ્લે પછી આપણે ખોટું ઉતાવળ કરવી. હાલો, ડન છે? તો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. આપણે જોઈએ છીએ 5મું ચેપ્ટર ભણવાનું છે આજે. 5મું ચેપ્ટર છે, એનું નામ શું છે ભાઈ? ભારત આઝાદી તરફ પ્રયાણ. ભારત છે એ આઝાદી તરફ પ્રયાણ 5મું ચેપ્ટર છે. હવે તમે સમજી લો, હવે તમે આગળ વધો. જો એક પછી એક મુદ્દો છે એને ભણતા જઈએ અને ક્લિયર કરતા જઈએ. 1920 થી 1947 ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા ધ્યાન આપો તમે. તમને બધાને ખબર છે કે ગાંધીજી છે, બરોબર છે, એક્ટિવ ક્યારે થાય છે? ગાંધીજી છે ભારતની અંદર અંગ્રેજોની સામે લડવા માટે ના બધા જુદા જુદા આંદોલન ની શરૂઆત ક્યારથી કરે છે? તો યાદ રાખો તમે કે ગાંધીજી છે એનો યુગ કયા યુગને કહેવામાં આવે? 1947 થી 1920. 9 જાન્યુઆરી 1920 થી શરૂ કરી, 9 જાન્યુઆરી 1920 થી શરૂ કરી અને ભારત આઝાદ થયો 1947. આ 1947 વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે છે? ગાંધી યુગ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે દીકરાઓ? ગાંધી યુગ. સાહેબ આને શા માટે ગાંધી યુગ કહેવામાં આવે છે? આ સમયગાળાને શા માટે ગાંધી યુગ કહેવામાં આવે છે? એની તમે કોઈ અમને સમજૂતી આપો છે? તમે તો કહી દીધું કે ભાઈ 1920 થી લઈ અને 1947 વચ્ચેનો જે સમયગાળો છે, કારણ કે હજી આપણે 1947 માં આઝાદ થયા હતા, તો 1920 થી શરૂઆત કરી અને 1947 પહોંચતા વચ્ચે ઇતિહાસની અંદર ઘણી બધી ઘટનાઓ બની. વચ્ચે ઘણી બધી એવી મોટી ઘટનાઓ બની. સાહેબ મને એ સમજાવો કે એને શા માટે ગાંધી યુગ કહેવાય છે?
કારણ એટલું, આ 1920 પહેલા ગાંધીજી આફ્રિકા ગયા હતા. તમને બધાને કદાચ ખબર હશે. આફ્રિકા કેસ લડવા માટે જાય છે, અબ્દુલ્લા એન્ડ અબ્દુલ્લા કેસ. બરોબર, ગાંધીજી ક્યાં જાય છે? આફ્રિકા જાય છે. અબ્દુલ્લા એન્ડ અબ્દુલ્લાનો કેસ લડવા માટે ગાંધીજી છે એ આફ્રિકા જાય છે 1920 પહેલા. અને 9 જાન્યુઆરી 1920 ના રોજ તે ભારત પાછા આવે છે. શું આવે છે? ભારત પાછા આવે છે. ભારતમાં આવતાની સાથે ગાંધીજી છે એના ગુરુ હતા. એના ગુરુનું નામ શું હતું? હાલો મને કહો. ગાંધીજીના ગુરુનું નામ મેં તમને ભણાવી દીધેલું છે. ગાંધીજીના ગુરુનું નામ શું હતું? બધા લોકો મને લખો, કોમેન્ટ કરો. સાહેબ, તમે જે આઈએમપી આપ્યા હતા તે પૂછાયા હતા. બેટા પૂછાય જ. એનું કારણ શું હોય છે? અમે આઈએમપી આપીએ અનુભવના આધારે આપીએ છીએ. કે આપણી આગળ કોઈ એવો પાવર નથી, એવું કોઈ સુપર પાવર શક્તિ નથી મારી આગળ. બરોબર, વર્ષોથી જોઈએ છીએ આવી વસ્તુ પૂછાય છે. અમે પણ ભણ્યા ત્યારે પણ અમુક અગત્યનું લાગે છે એ અમે તમારી સાથે શેર કરીએ છીએ. આમાં કોઈ બીજી વાત નથી કે ભાઈ અમે આમ છીએ ને તેમ છીએ ને, એવી કાંઈ છે નહીં. એવું હું કાંઈ માનતો નથી. બરોબર છે, અમે કહીએ છીએ ને તમે કરો છો, અને તમે કર્યું હોય છે, તમે પાકું કર્યું હોય છે તો આવડ્યું હોય, બાકી કોઈને આવડે નહીં. બરોબર, આખું ગામ આઈએમપી આપે છે. બરોબર, બધા લોકો આઈએમપી કહે છે, પણ બધાને કેમ માર ખારા નથી આવતા? એનું કારણ છે તમને આઈએમપી તો આપ્યું, પણ તમે કરો તો આવડે ને. હા, હું ઈ કીધો હતો કે ગાંધીજીનું ગુરુનું નામ શું? હા હા સાહેબ, આમને એક વાત કહી ગયો, ગાંધીજીના ગુરુનું નામ. આજે આ માખી મારી દુશ્મન બની છે. આ માખી જો બોર્ડ ઉપર હોય ને બેટા, જો કાંગે અહીંયા કાંઈક માખી હશે. આ માખી બોર્ડ ઉપર હોય ને તો લખવા નથી દેતું. જો હું અત્યારે લખીશ ને, માખી નહીં હોય ને તો લખાય. બોલીને સમજાવું છું, કાંઈ વાંધો નહીં. ગાંધીજીના ગુરુનું નામ હતું ગોપાલ કૃષ્ણ ગોખલે. શું હતું બેટા? ગાંધીજીના ગુરુ હતા, રાજકીય ગુરુ હતા, એનું નામ હતું ગોપાલ કૃષ્ણ ગોખલે. હવે ગાંધીજી જ્યારે ભારતમાં આવ્યા, દક્ષિણ આફ્રિકામાંથી ભારત આવ્યા, ત્યારે એના જે ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે, એને વાત કરી. શું વાત કરી? કે ભાઈ તું છે ને ભારતની અંદર પરિભ્રમણ કર, ભારતના જુદા જુદા વિસ્તારોનો અભ્યાસ કર. ભારતની પ્રજા બહુ દુખી છે, ભારતની પ્રજા બહુ કંગાળ થઈ ગઈ છે. ભારતની પ્રજાને અંગ્રેજોએ એટલું બધું શોષણ કર્યું, એટલું બધું શોષણ કર્યું, એટલું બધું હેરાન કરી છે સાહેબ, કે એના કારણે, અંગ્રેજોના શોષણના કારણે ભારતની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, પાયમાલ થઈ ગઈ છે, કંટાળી ગઈ છે, હાવ પડી ભાંગી છે સાહેબ. બરાબર, તો મારા દીકરાઓ એને શું કરવું હવે? તો તું પેલા તો ભારતની અંદર જુદા જુદા વિસ્તારોનો અભ્યાસ કર, કે કઈ જગ્યાએ કઈ સમસ્યા છે, કઈ જગ્યાએ અંગ્રેજોની વધારે દખલગીરી છે, અને પછી તું જુદા જુદા આંદોલન કર. આવું કોણે કીધું? એના ગુરુ હતા, એના રાજકીય ગુરુ હતા. એ ગુરુનું નામ હતું ગોપાલ કૃષ્ણ ગોખલે. એટલે આ ગોપાલ કૃષ્ણ ગોખલે ગુરુ હોય એ તો આપણા માટે બીજી માં કહેવાય ને. ગુરુની વાત છે, કોઈ દી ટાળે નહીં. સારો શિષ્ય એને કહેવાય. ગુરુનો આદેશ હોય એના ફોલો કરવાનો હોય. ગુરુના દરેક વાતો છે, પડ્યા બોલ છે, એ ઝીલે, એ જ સાચો શિષ્ય કહેવાય. તો ગોપાલ કૃષ્ણ ગોખલે એને કીધી કે ભાઈ તું આ રીતે કર. એટલે ગાંધીજીએ પેલા તો 2 વર્ષ માટે બધે આટા માર્યા, ભારતની અંદર જુદા જુદા સ્થળોની મુલાકાતો લીધી. લોકોના પ્રશ્ન શું છે? કારણ કે ગાંધીજી પોતે વકીલ હતા, બરોબર, કાયદો બહુ જાણતા હતા, બરોબર. એટલે બધા લોકોના પ્રશ્નોના સમાધાન કરવા માટે પછી ધીમે ધીમે ભારતની અંદર ચંપારણ સત્યાગ્રહ થાય છે, ખેડા સત્યાગ્રહ થાય છે, બારડોલી સત્યાગ્રહ થાય છે, દાંડી યાત્રા થાય છે. આવી તો કેટલી બધી ઘટનાઓ થાય છે ભારતને આઝાદ કરવા માટે. તો આપણે આઝાદ કરવા માટે ભારતની અંદર જુદા જુદા પ્રયાસ ગાંધીજી દ્વારા થયા, અને ગાંધીજી બહુ એક્ટિવ રહ્યા ભારતને આઝાદ કરવામાં. અને તમને બધાને ખબર છે કે ગાંધીજી છે એનો એક સ્લોગન હતું કે ભાઈ હિંસા હાથમાં નથી લેવાની, કાયદાને હાથમાં નથી લેવાની, કોઈને હિંસા, કોઈને નુકસાન પોગાડવાનું નથી. એનો સિદ્ધાંત હતો. દરેક માણસ હોય ને તો એના એથિક્સ હોય, દરેક માણસ હોય તો એના સિદ્ધાંતો હોય ને, કે ભાઈ હું આ મારા જીવનના હું અમુક જે છે ને ગુણ છે, જે મેં જીવનની અંદર અપનાવ્યા છે, એની સાથે હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરું. બરોબર છે, એ મારા સિદ્ધાંતો છે, હું એ સિદ્ધાંતોને ટાળીશ નહીં. બરાબર છે, ઘણા લોકોના સિદ્ધાંત હોય સાચું બોલવું. જો ગાંધીજી પણ
સત્યના ઉપાસક હતા, અહિંસામાં માનતા હતા. એટલે ગાંધીજીએ કીધું કે આપણે અંગ્રેજોનો વિરોધ કરવાનો થાય છે ને થાય છે. એમાં તો કાંઈ બે વાત નથી કે ભાઈ અંગ્રેજોનો વિરોધ કરશું, પણ કેવી રીતે ખબર? કાયદાની ભાષામાં કરશું સાહેબ. કાયદાની ભાષામાં અંગ્રેજોનો વિરોધ. ભાષામાં અંગ્રેજોનો વિરોધ. કાયદાની ભાષામાં અંગ્રેજોનો વિરોધ ગાંધીજીએ કર્યો. ભારતની અંદર જુદા જુદા આંદોલનો થાય છે. ધીમે ધીમે ભારત આઝાદી તરફ પ્રયાણ કરે છે. તો આથી આ 1920 થી લઈ અને આ 1947 સુધીનો જે સમય છે એ સમયને મારા દીકરાઓ ગાંધી યુગના નામથી ઓળખવામાં આવે છે. કયા યુગના નામથી ઓળખવામાં આવે છે? ગાંધી યુગ. યાદ રહી ગયું બધાને? યાદ રહી ગયું શા માટે ગાંધી યુગ કીધું એવું? હાલો આગળ. ભારતીય રાષ્ટ્રીય ચળવળ નો બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે. સાથે સાથે સ્વતંત્રતા પ્રાપ્તિની લડતો પણ છે. આ આંદોલનો જે પ્રવાહથી પસાર થયા તેની જે એક સંકુલ અસર ઊભી થઈ એ અવલોકન આપણે કરીએ. બરાબર? તો પહેલી આ જે પોઈન્ટ છે, આ 3 લીટીની અંદર તમારે એટલું જ સમજવાનું છે કે 1920 સાહેબ 1920 થી લઈ અને 1920 થી લઈ અને 1947 સુધીનો જે સમય છે એ ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. હાલો સાહેબ, આ ક્લિયર છે. સાયમન કમિશન વિશે સાહેબ તમે સમજાવો. સાયમન કમિશન, જો ગાંધીજી 1927 1920 પછીની ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. 1920 થી લઈને ક્યાં સુધીની ઘટનાઓ ભાઈ? અહીંયા ધ્યાન આપો. 1920 થી લઈ અને કઈ ઘટનાઓ? 1947 સુધીની ઘટનાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. 1920 થી 1947. એમાં પહેલી ઘટના કઈ ભણવાની છે? સાયમન કમિશન. સાયમન કમિશન ક્યારે આવ્યું, શું હતું, શા માટે હતું, એ બધું સાહેબ ભણાવો. ચિંતા નથી કરવાની. અત્યારે આ બોર્ડમાં નથી લખાતું, કોઈ વાંધો નહીં, હું તમને બધું લખીને પાછું સમજાવી. તમને બધાને ખબર છે સાહેબ બધું બોર્ડ વર્ક આપે, બરાબર છે. પણ ક્યારેક એવી અગવડતા હોય, અત્યારે અગવડતા એવી છે કે આ લેક્ચરમાં કઈ માખું મારવા ન બેઠાય, નકર તમે હમણાં એમ કહો સાહેબ માખું મારતા, બરાબર? હવે આ માખી છે ને એ અહીંથી જાતી જ નથી જોરી, જો, અને ઈ બેઠી છે એના કારણે પેન થી લખાતું નથી, બરાબર? તો આ એક નાનો એવો પ્રોબ્લેમ છે. અત્યારે હું તમને ખાલી સમજાવું. સાયમન કમિશન શું હતું સમજો. પહેલી વસ્તુ તમે સમજો, તમને ખબર છે 1927 ની ઘટના હતી ત્યારે ભારત આઝાદ થતો ભાઈ? પેલો આ પ્રશ્ન તમને પૂછું તો તમે બધા એમ કહો સાહેબ 1927 માં ભારત ક્યાંથી આઝાદ હોય? તારા અંગ્રેજો હતા. હાલો, અંગ્રેજો હતા તો કાયદો કોનો હાલતો? અંગ્રેજોનો હાલતો. આપણે અંગ્રેજો પાસે શું વાંધો હતો? વાંધો એ હતો કે ભાઈ અમને આઝાદ કરો. આપણે ડખો શું હતો? મારી આ આપણી અંગ્રેજો ને આપણી વચ્ચે ડખો શું ભાઈ? વાંધા શું? कौन सा वांधा होता है अंग्रेजों के हमारे बीच में? हमारे और अंग्रेजों के बीच में एक ही वांधा था. कया वांधा? कया वांधा था? वांधा वो था કે वो પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. हमारे देश में कब्जा कर बैठे थे और हमारी भली और भोली प्रजा को बहुत पीड़ित करते थे, त्रास देते थे, उनका शोषण करते थे, बराबर ने? આપણને બધાને હેરાન કરતા હતા, કનડતા હતા, દુખી કરતા હતા, કઈ બાકી જ નથી રાખ્યું એને. તો વાંધો આ હતો. આપણે અંગ્રેજોને એ કહેતા હતા ભાઈ તમે તમારા દેશ ભેગા થઈ જાવ ને, અમને અમારા દેશે અમારો ખાવા ગયો ને ભાઈ, બરાબર છે? અમે અમારા હખે રોટલા ખાઈએ છીએ, ખાવા ગયો ને. આ વાંધો હતો. આપણો વિરોધ એ હતો કે ભાઈ તમે અમને આઝાદી આપો. અંગ્રેજો શું કરતા? આપણા કોઈક અધિકારીઓ, આપણા કોઈક નેતાઓ અંગ્રેજો આગળ જાય, કારણ કે એ સમયે આપણા કાયદા નહોતા, આપણા કોઈ નીતિ નિયમો નહોતા. તો આપણે તો સ્વાભાવિક છે જેનો કાયદો હોય એની આગળ જવું પડે. દવા લેવી હોય, બીમાર પડ્યો હોય ડોક્ટર આગળ જવાય, કે પોલીસ સ્ટેશનમાં ન જવાય મને દવા આપો, ઈ બીજી દવા આપે, બરાબર છે? ન્યા ન જવાય. તો આવું હતું કે ભાઈ
આપણા લોકો ગયા, બરોબર છે, નેતાઓ, આપણા જે દેશના નેતાઓ હતા, ક્રાંતિકારી નેતા હતા, તે બધા ગયા કે ભાઈ અમારે બંધારણ બનાવવું છે, અમારે દેશને આઝાદ કરવો છે, તમે કંઈક કરો. તો અંગ્રેજોએ શું કીધું, જ્યારે આ થોડોક વિરોધ વધતો ને, આપણા લોકો વિરોધ કરતા, અંગ્રેજો વિરુદ્ધ જુદા જુદા કરતા કે ભાઈ અમને અમારા દેશને આઝાદી જોતી છે, વિરોધ કરે. આના કારણે ક્યારેક વધારે મામલો ગરમ પડે, મામલો મેદાને ચડી જાય, વધારે મામલો ગરમ થાય ને એટલે અંગ્રેજો શું કે ખબર, એક ચોકલેટ આપી દે, લોલીપોપ આપી દે. શું લોલીપોપ આપે? હા હાલો ચાલો તમને આઝાદી અમે આપી દેવું, અમારા માણસોને મોકલીએ, તપાસ કરી જાય. તપાસ કરવાની કે એટલે સમજી જવાનું એક પ્રકારનો લોલીપોપ હતો, એને કઈ આપણને આઝાદી દેવી નહોતી, એને કઈ આપણને આઝાદી દેવી નહોતી. તો આવો જ એક લોલીપોપ ખવડાવી ગયા આપણા લોકોએ કીધું કે બંધારણ બનાવવું છે, અમારા દેશને આઝાદ કરવો છે, તમે આવો. તો એને શું કીધું ખબર, અમે અમારા સભ્યોને મોકલીએ છીએ કે ભાઈ એ ભારતમાં આવશે અને ભારતમાં આવીને બધી પરિસ્થિતિઓ જોશે અને એને એમ લાગશે કે ભારતના લોકોને બંધારણ દેવું જોઈએ, બંધારણ બનાવવું જોઈએ, અમારા લોકોને એવું લાગશે તો અમે તમને બંધારણ બનાવી દઈશું. આવો લોલીપોપ ખવડાવી દીધું. 1927 ની અંદર, તારીખ ભૂલતા નહીં, વિવેક સર તમને કે તારીખ ન ભૂલતા એટલે તારીખ નહીં ભૂલવાની. 1927 ની અંદર સાયમન કમિશન ભારતમાં આવે. 1927 સાયમન કમિશન ભારતમાં આવે છે. સાહેબ સાયમન કમિશન ભારતનું જ હતું, ભારતના લોકોનું જ હતું? તો તમારો જવાબ શું હોવો જોઈએ? ના, સાયમન કમિશનમાં એક પણ મૂર્તિઓ આપણો નહોતો. સાયમન કમિશનની અંદર એક પણ સભ્ય આપણો નહોતો. તો સાહેબ આ હતા ક્યાંના? આ બધા બ્રિટન થી આવેલા અને બધા ભૂરિયા ગોરા હતા. વિચાર કરો દીકરાઓ, જો તમે બુદ્ધિ દોડાવો તો દોડાવો તમે બુદ્ધિને કે ભાઈ સાહેબ બંધારણ તો ભારતના લોકોનું બનાવવાનું હતું. તમે હમણાં જ કીધું ભારતના લોકોને બંધારણની જરૂર છે, તો ભારતની પરિસ્થિતિ વધારે કોણ જાણતું હોય? બ્રિટનનો ભૂરિયો જાણતો હોય કે ભારતનો કાળિયો આપણા લોકો જાણતા હોય? તો સાહેબ તમે એમ કહેશો ભારતના લોકો જાણતા હોય. તો સાયમન કમિશનની અંદર જો અંગ્રેજોને આપણને બંધારણ આપવું હતું તો સાયમન કમિશનની અંદર વધારે સભ્યો કયા હોવા જોઈએ? વધારે સભ્ય કયા હોવા જોઈએ? તો તમે સાહેબ તરત કહેશો ભારતીય હોવા જોઈએ. પણ સાયમન કમિશન 1927 માં આવે છે, એની અંદર 7 સભ્ય હતા. જો પ્રશ્ન કહું છું, સાયમન કમિશન ક્યારે આવે છે? 1927. સાયમન કમિશન ની અંદર કેટલા સભ્ય હતા? 7 સભ્ય. સાયમન કમિશન નો અધ્યક્ષ કોણ હતો? તો કે ભાઈ સાયમન, એનું નામ હતું સાયમન, એના ઉપરથી કમિશન પડ્યું. કમિશન એટલે કાંઈની ટુકડી. 7 જણાની ટીમ આવી અને આટા મારીને વહી ગઈ, આપણે લોલીપોપ ખવડાવી. 7 જણાની ટીમ આવે છે, એનો અધ્યક્ષ સાયમન મુંબઈ બંદરે ઉતરે છે. મુંબઈના લોકોએ વિરોધ કર્યો. વિરોધ કરે ને શું કરવા ન કરે ભાઈ? વિરોધ કર્યા જેવો હતો કે નહીં? વિરોધ કરવો જ જોઈએ ને ભાઈ. અરે બંધારણ તમે ભારતના લોકોનું બનાવવાના છો, એમાં એક પણ સભ્ય ભારતનો તમે રાખતા નથી અને તમે અમને શું બંધારણ આપવાના? આપણા દેશના લોકોએ એને તગેડી મૂક્યા. આપણા દેશના લોકોએ સાયમન કમિશનનું કાંઈ હાલવા જ ન દીધું. બરાબર, ઓલા કાળા વાવટા ધજાગરાઓ ઉડાડીને હુડીઓ બોલાવીને કાઢ્યા એને. ચાલો નીકળો અહીંથી નીકળો, અહીંયા તમારું કઈ કામ નથી, હાલો ભાગો એમ કરીને કઢાય. સાયમન કમિશનનો ભારતની અંદર જ્યાં જ્યાં સાયમન કમિશનના 7 સભ્યો જાય એટલે ભારતના લોકો વાહે પડે, હુડીઓ દોડા. સાયમન કમિશનમાં 7 સભ્યો હતા ને એની વાહે પડે. ટૂંકમાં વિરોધ કર્યો અને આ વિરોધ મુંબઈ, ભારતના જુદા જુદા મોટા શહેરો છે એમાં વિરોધ થયો. આ વિરોધની અંદર સાયમન કમિશનના વિરોધમાં લાહોર ખાતે, હાલમાં પાકિસ્તાનમાં છે લાહોર, પેલા પાકિસ્તાન ને ભારત બધું ભેગું હતું, તો લાહોરની અંદર લાલા લજપત રાય વિરોધ કરતા હતા. કોનો? સાયમન કમિશન. તો સાયમન કમિશનના વિરોધની અંદર લાલા લજપત રાય વિરોધ કરતા અંગ્રેજોને દાય ચડી એટલે એને લાઠી ચાર્જ એટલો બધો માર્યા, આટલા બધા લાઠીઓ મારી, આટલી બધી લાકડીઓથી માર્યા. આના કારણે પંજાબના કેસરી તરીકે ઓળખાતા લાલા લજપત રાય છે એનું અવસાન થઈ જાય છે. લાલા લજપત રાય મહાન ક્રાંતિકારી, આપણા પંજાબ કેસરી તરીકે લાલા લજપત રાય, એનું અંગ્રેજોની લાઠી ખાવાથી એનું અવસાન થઈ જાય. વિચાર કરો કેવા માર્યા હશે એને. બરાબર, લાલા લજપત રાય નું અવસાન થાય છે.
ક્યાં? તો સાયમન કમિશનના વિરોધમાં પ્રશ્ન પૂછાય છે. તમને એવું પૂછાય છે સાયમન કમિશનના વિરોધમાં લાહોર ખાતે, સાંભળજો, સાયમન કમિશનના વિરોધમાં લાહોર ખાતે કોનું અવસાન થાય છે? અંગ્રેજોના લાઠીચાર્જથી કોનું અવસાન થાય છે? સાયમન કમિશનના વિરોધમાં લાહોર ખાતે કોનું અવસાન થાય છે? તો તમારો જવાબ શું હોય? કોણ આવે? લાલા લજપત રાય. પૂછું છું, થોડાક પ્રશ્ન પૂછું, એનો જવાબ મને આપો. સાયમન કમિશનમાં કેટલા સભ્યો? ફટાફટ. સાયમન કમિશનના સભ્યો કેટલા? જવાબ આપો ફટાફટ. 7 સભ્યો. હાલો ઝડપથી એક જવાબ આપ્યો મને. હાલો, સાયમન કમિશન ક્યારે આવ્યું? બીજો પ્રશ્ન, આમાંથી પ્રશ્ન પૂછાય, સાયમન કમિશન ક્યારે આવ્યું ભારતમાં? 1927. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સાયમન કમિશન ભારતમાં આવ્યું 1927. સાયમન કમિશન ની અંદર 7 સભ્ય હતા. એનો અધ્યક્ષ કોણ હતો? અધ્યક્ષ, એનું નામ શું હતું? અધ્યક્ષનું નામ? સાયમન કમિશન આવ્યું ને, એની અંદર અધ્યક્ષ કોણ હતો? અરે ભાઈ, જે કમિશન આવ્યું એનું નામ જ તે ઈ રાખવાનું. સાયમન શું હતું? એનું નામ શું હતું? હાલો લખો, સાયમન. તો સાયમન કમિશન 1927 માં આવ્યું, 7 સભ્ય હતા, એનો અધ્યક્ષ હતો સાયમન. હવે મને એ કહો, સાયમન કમિશન ભારતમાં આવ્યું, આ 7 જણાની ટુકડી હતી, એમાં ભારતીય હતા કે બધા અંગ્રેજો હતા? હાલો કયો, ભારતીય હતા કે અંગ્રેજો હતા? વેરી ગુડ, બધા ભૂરિયા, બધા ભૂરા. અને આના કારણે, હાલો, સાયમન કમિશનનો વિરોધ કયા નારા સાથે થયો? સાયમન કમિશનનો આપણા ભારતમાં વિરોધ કયા નારા સાથે કયો? આપણે કયો નારો આપ્યો? મેં ભણાવ્યું નથી તોય તમને આમાં કોનો વધારે ખબર છે? સાયમન કમિશન ગો બેક. એટલે તું સાયમન પાછો ઘર ભેગો થા. ગો બેક નો મતલબ શું થાય? આવા નારા સાથે વિરોધ. સાયમન કમિશન ગો બેક, સાયમન કમિશન ગો બેક, સાયમન કમિશન ગો બેક. ભાગ ટુ સાયમન કમિશન ગો, સાયમન કમિશન ગો બેક સાથે. હાલો, વેરી ગુડ, વેરી ગુડ, સમજાઈ ગયું. મને એ કહો તમે, સાયમન કમિશનનો લાહોર ખાતેના વિરોધમાં, સાયમન કમિશનનો લાહોર ખાતેના વિરોધની અંદર અંગ્રેજોની લાઠીચાર્જથી કોનું અવસાન થયું? અંગ્રેજોની લાઠીચાર્જથી કોનું અવસાન થયું? હાલો, ડન છે. તો આજે મેં દીકરાઓ તમને કેટલું ભણાવ્યું? અહીંયા ધ્યાન આપો. 9મા વાળા. આજે મેં તમને સમજાવ્યું ગાંધી યુગનો સમયગાળો કયો. હાલો, ગાંધી યુગનો સમયગાળો કયો? ઝડપથી. ગાંધી યુગનો સમયગાળો કયો? આ એક સવાલ આપી ગયો એટલે આજનું કામ પૂરું કરીએ. આજ મેં એક ઘટના મહત્વની ભણાવી, સાયમન કમિશન અને ગાંધી યુગ. 1920 થી 1947. વેરી ગુડ. તો આજનો લેક્ચર તમારો આટલો જ તે. આપણે થોડુંક ભણશું દરરોજ, એટલે આગળનો સિલેબસ ચાલતો જાય. અને કાલે બધા પાછા મળીએ છીએ વિભાગ બી, સી અને ડી ની બાકાજીકી કરવા. ડન છે? ચાલો, તો બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.